કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે પરમ પૂજ્ય શ્રી કૈલાસગીરી માતાજીનો જીવંતનો ભંડારો તથા બાવા બાપજી ગુરુ દત્તાત્રેય ભગવાન તથા ગુલાબગીરી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાયો. દેવદરબાર ગોળ અને થળી ગોળના લાણીનો ભંડારો. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે પૂજ્ય માતાજી શ્રી કૈલાસગીરી જીવંત ભંડારા મહોત્સવ અને બાવા બાપજી ગુરુ દત્તાત્રેય ભગવાન અને ગુરુ શ્રી ગુલાબગીરીજીનો તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અને શ્રી ગુલાબગીરી બાપુના સેવકગણ, સર્વ સમાજ અને અરણીવાડા સમસ્ત ગ્રામજનો, અન્ય ગામોના દાતાશ્રીઓ, નામી અનામીઓ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાબા બાપજીની જગ્યામાં પધારેલ સંતો મહંતો શ્રી ઓગળ મહંત, શ્રી 1008 બળદેવનાથજી બાપુ, ગુરુ શ્રી વસંતનાથજી દેવદરબાર જાગીરમઠ, સ્વામી શ્રી મહંત શ્રી 1008 જગદીશપુરીજી, ગુરુ શ્રી હરિપુરીજી થળી જાગીરમઠ, महंत श्री 1008 घनश्यामपुरीजी बापू महाराज थरा जग्या, महंत श्री 1008 सुखदेवपुरीजी महाराज वालेर जग्या, महंत श्री 1008 बाबूपुरीजी महाराज पेपड़ू जग्या, महंत श्री 1008 उमा भारती महाराज महोड़ी जग्या, महंत श्री घनश्यामगिरीजी महाराज खीमाणा जग्या, श्री स्वर्गीय गोस्वामी चेहरगिरी लक्ष्मणगिरी खडोसण जग्या पंचमुखी, महंत श्री संतरामगिरीजी महाराज बालीसाणा धाम जग्या, संत श्री दास बापू सदारामाश्रम टोटाणा धाम, परम पूज्य ब्राजपुरी संतोषपुरी राजस्थान, महंत श्री शंकरनाथजी वागड़ो जग्या, महंत श्री सूरतगिरीजी गोड़ीवाड़ा वगैरह पधारेला सौ महंतोने सालफूलहारथी सन्मान करवामां આવ્યું હતું. श्री अरણીવાડા मुकामे परम पूज्य सदगुरु देव श्री गुलाबपुरी जी महाराज एवं अवधूत चिंतन गुरुदेव दत्त महाराज की प्राण प्रतिष्ठा महोत्सव समस्त अरણીવાડા ग्रामजनों सहित भक्तजनों सहित देव दरबार गादीपति महंत श्री बलदेवनाथ जी महाराज एवं थड़ी जगदीशपुरी जी महाराज एवं राजपुर मठथी पधारेला महंत श्री अने आ जग्याना माताजीनी साथे दरेक भाविक भक्तोए मळी अने भगवान अवधूत चिंतन गुरुदेव दत्त महाराजनी एवं भगवान श्री गुरुदेव स्वरूप गुरुदेव दत्त महाराज स्वरूप भगवान गुलाबपुरी जी महाराजनी प्राण प्रतिष्ठा एवं अनावरण विधान कर्युं. साथे समस्त गुजरातना भाविक भक्तोनी साथे साधु संतो महंतोनी साथे मळी अने खूब ज सारा भंडारानुं आयोजन कर्युं छे. तो ए आयोजन थकी समस्त आ पंथकमां परमात्मा नारायण स्वरूप भगवान भोळानाथ सुख शांति समृद्धि आपे ए प्रार्थना सारे. जय गुरुदेव दत्त, जय अवधूत चिंतन गुरुदेव महाराज. દેવદરબાર ગોળ અને થળી ગોળના લાણીનો ભંડારો, જેમાં લાણી સ્ટીલની થાળી આપવામાં આવી અને સમસ્ત અરણીવાડા ગ્રામજનો દ્વારા ગોસ્વામી સમાજ અને અન્ય સમાજના નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા. સૌ સાથે મળી ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. તાલુકાના અરણીવાડા ગામે સમુદ્ર કિનારે આ જગ્યા પર અમારા ગુરુ ગુલાબગીરી બાપુ, એમના ગુરુ ચેહરગીરી બાપુ અને એમના શિષ્ય કૈલાસ માતાજી, એમને આ 20 વર્ષ બાપજીની શરીર છોડ્યા પછી 15 વર્ષે આજે બહુ મોટા પાયે ભંડારો હતો. એમનો ભંડારાના અંદર સંતો મહંતો આવ્યા અને એમના ભંડારાની અંદર બધાને ખાસ આશીર્વાદ આપ્યા. આજે માતાજી બાપજી 2009માં શરીર છોડ્યા પછી આજે 15 વર્ષના સમય સુધી બાપજી બંને સમયે તિથિ અને ગુરુ પૂર્ણિમાના બહુ મોટા પ્રસંગો કર્યા. આ જગ્યા પર ભવિષ્યમાં પહેલાં એવું કહેવાય છે કે ધૂમ્ર ઋષિ ગાયત્રી મહામંત્રની સાધના કરી હતી પાંડવોના સમયમાં, અને અમારા ગુરુ ગુલાબગીરી બાપજીએ પણ 12 વર્ષની મોટી ઉપાસનાઓ કરેલી. 2009માં બાપજીએ શરીર છોડ્યું. એમના ઘણા એમને પોતે પુરુષ હતા અને એમને એમના શિષ્યો દ્વારા અને ગામજનો દ્વારા આવી મોટું આયોજન કરવામાં આવેલું. આ જગ્યા પર તપસ્થળી કહેવામાં આવે છે. એ બીજું એક બાવા બાપુની જગ્યા છે. એ જગ્યા પર આજે દત્તાત્રેય ભગવાનના પગલાની સ્થાપના કરવામાં આવી. એવું કહેવાય 700 વર્ષ પહેલાં તો મહાત્મા સમાધિ હોતી હતી. એમની જગ્યાએ દત્તાત્રેય ભગવાનના પગલાની સ્થાપના કરવામાં આવી અને ગુલાબગીરી બાપજીનો જે પગલો હતો એમને આજે મૂર્તિમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગુલાબગીરી બાપજીના અમારા સંતો મહંતો અલગ અલગ ગ્રામસભા છે. મારું ગામ સિંહસર ટીમ્પુવા છે. બીજા બધા ગામોમાં બાપજીની વખતે હતા અને બધાને જ્ઞાન આપતા આવી અખંડ મૂર્તિ હતા બાપજી. અને એમના આજે પણ ચમત્કારો થાય છે અને એમના આશીર્વાદ આજે પણ હોય છે. અહીંયા ગુરુ પૂનમ અને આવી ફાગણ મહિનાની અજવાળી બીજ આ બંને અહીંયા પ્રસંગ ઉજવાતા હોય છે. એટલે આ જગ્યા પર સરપંચના કિનારા પર અહીંયા ભાવિ ભક્તો આવે દર્શન કરે તો બાપજીના ખુશ આશીર્વાદ એમને મળે છે. અને કૈલાસગીરીજી કૈલાસ બાગ કરો અહીંયા રહી માતાજી અને આવતા જતા માણસને ચા પાણીની વ્યવસ્થા કરાવે છે. રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ.